હેલો મિત્રો, જય જોહાર। તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં। તો મિત્રો આજે છે 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કળહેરી। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આજે સરસ મજાનો એવો વિડીયો અમે તમને બતાવવાના છીએ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક જરૂરથી કરજો। આ બાળાઓ માટે નવાગામ ડેપ્યુટી સરપંચ શ્રી ઉદયસિંહ ડામોર તરફથી 200 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે। જોરદાર તાળીઓ પાડીશું। અત્રે ઉપસ્થિત વિક્રમભાઈ વછાર તરફથી 500 રૂપિયા આ બાળાઓ માટે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે। જોરદાર તાળીઓ પાડીશું। સફળ થઈશું તો આ તબક્કે આપ સૌ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ ગૌરવ દિવસ નિમિત્તે અહીં ઉપસ્થિત રહ્યા છો ત્યારે સૌને કાનપુર તાલુકા આદિવાસી સમાજ મંડળ વતી હાર્દિક સ્વાગત। દરેક ભાઈ બહેનને વિનંતી કરી કે બેસી આગળ ઉભેલા તમામ ભાઈઓ બહેનોને વિનંતી, તમે બેસશો તો પાછળ વાળાને દેખાશે। આગળ ઉભેલા તમામ મિત્રો અને વાર ઉપર ઉભા છે તેઓ પાછળ પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખે। અત્રે ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને વિનંતી કે તેઓ જય જોહાર। ભૂખ લાગી है तो खाई लो। एक साथ बोलो जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार का नारा है भारत देश हमारा है, जय जोहार का नारा है ભારત દેશ અમારા है। અત્રે ઉપસ્થિત આદિવાસી સમાજના સૌ આગેવાનો, વિશેષ આગેવાનો, દૂર દૂરથી જે આ પ્રથા આપણે ચાલુ કરી છે એને માણવા, મેળા કરતો આદિવાસી પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિનું જે જતન કરવાના હેતુથી કાનપુર તાલુકાના લગભગ બધા જ ગામોમાંથી જે ભાઈઓ બહેનો ઉપસ્થિત છે એ બધાને આજના વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। તથા આજે રક્ષાબંધનનો દિવસ પણ છે, ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે, છતાં પણ રક્ષાબંધન કરીને પણ આજે આવ્યા છે તો કરવા જવાના છે એટલે એ રીતે સમય ફાળવીને પણ બધા આજનો આપણો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં અહીં સૌ ઉપસ્થિત થયા છે એ બદલ હું સૌ કોઈનો આભાર માનું છું। વિશ્વ આદિવાસી દિવસ એ યુનો દ્વારા દાદા હોય કે પરદાદા હોય, જીતા હોય અથવા તો વડીલ હોય એમને તમે પૂછો કે ભાઈ શરૂઆત કરતા પહેલા જ 5 મિનિટ ફાળવામાં આવી, 5 મિનિટ તો લગભગ પૂરું થાય એવું લાગતું નથી કમલેશભાઈ। લઈ લે તો થોડુંક વધારે આજે આખો ખાનપુર કેટલાક વર્ષોથી રાહ જોઈ રહ્યો છે કે હક અને અધિકાર ઘણા વડીલો અને આજે ધરતી છોડીને જતા રહ્યા એટલે પોતાનો હક અને અધિકાર માટે, એટલે એના માટે આપણે ચર્ચા કરવી છે તો છે અવાજ વધારે બોલવું પડે। કાંઠા માણસને કાઢવાનું પડે। શરૂઆત કરીશું આપણે એક દુહાથી, જોકે આવડતો નથી પણ ઈચ્છા થઈ છે કે એક દુહાથી શરૂઆત કરો। હે બાબા ફરે માયરો અને ફરે નદી નાની, ભણજો સુર ભણજો આદિવાસી બોલે ના ફરે અરે ભલે દક્ષિણ ભૂગજુ वनवासी नहीं आदिवासी है हम, आदिवासी है नहीं आ देश का मूल मालिक है हम। बराबर, आ देश का मूल मालिक છે આપણે। જ્યારે આપણે જ્યારે મૂળ માલિક નથી ત્યારે કોઈ લોકો માનવા પણ તૈયાર નથી।
મુકામે પધારેલ સૌને 9મી ઓગસ્ટ નિમિત્તે પધારેલ સૌને ખાનપુર તરફથી સૌને હાર્દિક જોહાર નમન વંદન. આજે 9મી ઓગસ્ટ એ ક્યારે 9મી ઓગસ્ટ એટલે કે યુએન દ્વારા નક્કી કરવામાં આવેલો દિવસ. 9મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે છે કે જ્યારે સૌ પ્રથમ 1982 ની અંદર વિશ્વના તમામ દેશો જ્યારે એમણે અભ્યાસ કર્યો કે આદિવાસીઓને જ્યાં હક અધિકાર રહેણી કહેણી આપણા જે પારંપરિક જે સંસ્કૃતિ છે એના ઉપર અત્યાચારો થવા મળ્યા, આરોપો થવા મળ્યા, ત્યારે વિશ્વના લગભગ 193 દેશોએ મળી 9મી ઓગસ્ટ 1994 ના દિવસે એક મહાસભા બની અને એ મહાસભા દિવસના દિવસે આ દિવસે નક્કી કર્યું કે આપણે આ દિવસે આપણે વિશ્વ આદિવાસી દિવસે ઉજવીશું. હવે એક વાત કરીએ, આપણી ભાષા પર પ્રહાર થાય છે. એક શબ્દ જોઈએ આપણે અહીંયા ગણપતરી મુકામે પણ આપણો ભાષાનો પ્રહાર થયો છે કે કળહેરી આપણી મુકામ છે. આગળ કળહેરી માતા વંદની છે આપણી, બરાબર છે, વંદની. અને કળહેરી માતા જે એનો શબ્દનું અભ્રસ્ત થયું અને કલેશ્વરી નામ કર્યું, બરાબર. એટલે આવી ભાષાઓ પર બોલી ઉપર જેમ પ્રહારો થયા. એટલા માટે આજે વિશ્વના 193 દેશે આપણને એક આહ્વાન કર્યું, એક અવાજ કર્યો કે ડરો મત, હમ આપકે સાથ હૈ, બરાબર. એટલે ડરવાની કોઈ જરૂર નથી. એટલે આજે અહીંયા આગળ સૌ પધાર્યા છે એટલે ફરીથી હું હાર્દિક જોહાર સ્વાગત કરું છું. બીજી વાત કરીએ કે મારે ખાસ વાત કરવી છે કે ખાનપુર તાલુકાના પ્રશ્નો રમેશભાઈ થોડી ચર્ચા કરી છે, પણ વિશેષ મારે થોડી ચર્ચા કરવી છે કે વર્ષોથી આપણો પ્રશ્ન કે રમેશભાઈ બધી વાત કરી છે પણ થોડુંક અંદર હું ઉમેરું, સમયનો અભાવ છે, પણ મારે વાત કરવી છે કે આજે જે ખાનપુર તાલુકાનો જે આદિવાસીનો પ્રશ્ન છે દાખલાનો એ છેલ્લા 1980 થી આપણો મુદ્દો છે, 83 મુદ્દો છે. જે તે સમય સરકાર હતી ત્યારે દાખલા આપતા હતા અને લગભગ 2004 સુધી દાખલા મળતા હતા અને ઘણા નોકરીઓ પણ અત્યારે કરે છે અને બરાબર. ત્યારબાદ ખાનપુર તાલુકામાં એવું તો શું આફત આવ્યું, એવું શું વાવાઝોડું આવ્યું કે ધીમે ધીમે દાખલાઓ બંધ થઈ ગયા અને જ્યારે દાખલાઓ બંધ થયા એટલે પછી આપણા ખાનપુરના ભીલોએ એક અવાજ કર્યો, આંદોલન કર્યા, આવેદન પત્રો આવ્યા, વારંવાર રજૂઆતો કરી. એમ લગભગ મને યાદ છે ત્યાં સુધી હું જોડાયો 2017 થી 18 તો આજ દિન સુધી હું ખાનપુરના આપણા પરિવારનો હું જ્યારે બી જરૂર પડે ત્યારે ઉપસ્થિત રહું છું અને અવાજ ઉઠાવું છું. છેલ્લા જોઈએ 2006 ની અંદર ખાનપુર તાલુકા આદિવાસી ભીલોએ કલેક્ટરને આવેદનપત્ર લગભગ 906 પેજનું આવેદનપત્ર આપ્યું. વારંવાર આપણે કહીએ છીએ પણ છતાં પણ આજે આપણે કહેવું છે, આપણો હક છે, આપણો અધિકાર છે, એટલા માટે આજે રજૂઆત કરતા દરેકને સાંભળવું પડશે અને ખરેખર આપણો ઇતિહાસ પણ શું છે એ પણ જાણવાની જરૂર છે. એટલે એ ટાઈમે 906 પેજનું આવેદનપત્ર આપણે આપ્યું પણ આજ દિન સુધી એનો કોઈ જવાબ નથી. ત્યાર પછી એક આપણું એક વિશ્લેષણ સમિતિ આવી. એ વિશ્લેષણ સમિતિ ડોર ટુ ડોર એમણે અભ્યાસ કર્યો, દરેક જગ્યાએ ફર્યા અને એમણે સંશોધન કર્યું અને એમને પણ કોઈ ખરેખર ખાનપુર ભીલો જ છે. એટલે એમણે એક યાદી બહાર પાડી, યાદી કે જે યાદી લગભગ 893 જેટલી યાદી બહાર પાડી. એટલે એ કેવું ખાનપુર તાલુકામાં બધા જ આદિવાસી હોય તો 993 કેમ એ પણ સવાલ હતો, પણ 993 આવ્યા તો આવ્યા પણ એમને પણ દાખલા હજી સુધી આવ્યા નથી. એટલે એ પણ મોટો સવાલ છે. ત્યારબાદ આપણે એક ઇલેક્શન આવ્યું અને ઇલેક્શનમાં બી આપણા મારે કહેવું પડશે અને હકીકત બધાને પણ કહેવું પડશે. એટલે એ સમયે જ્યારે રાજકારણો પણ આપણા અહીંયા આવ્યા, આદિજાતિ મંત્રી ગણપત વસાવા